જો ફેમિલી મસ્ત મસ્ત આખા રીંગણાનું શાક બનાવીને છે સાજુએ કા સાજુ સાજીદને આજે છે ને રીંગણાનું શાક ખાવાનું મન થયું હતું એમાં છે ને મેં આ રીંગણા શાકના 3-4 વિડિયો મેં જોયા ભરેલા રીંગણા તો કો હાંજે બસ તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો ને. આજનો બ્લોગ આપણે બપોરે 1:30 વાગે ચાલુ કર્યો છે અને જો કે તમને ખબર હશે કે હવેથી અમે અમારું જૂનું કામ ચાલુ કરી દીધું છે. તો અત્યાર સુધી જો અમારા કામકાજ હાલતું હતું અને 1:30 વાગે અત્યારે બંધ કર્યું છે. અને અમારા ભાઈ શું કરે જો દડો ક્યાંથી લઈએ વારું જો દીધું કેવું છે જો અમારા આર્યન છે ને આવો દડો ક્યાંકથી લાવ્યો. આરું ક્યાંથી લઈ આવ્યો? આ લબ્બરનો જો નકરો જો ફેમિલી નકરા લબ્બર જ છે. ક્યાંથી લાવ્યો તો? વિજય કાકાને ખાતે ટોપીવાળા ત્યાંથી ટોપીવાળા કાકાને ગયો તો ને હાજર ત્યાંથી લાવ્યો છે. અને આજનો માલ છે ને અમારે મોડો આવ્યો હતો 10 વાગે. તો 10 વાગે મેં ચાલુ કર્યું હતું તો અત્યારે 1:30 વાગે હોય કા. અને આણે જો હાથમાં ઓસીકું લઈ લીધું છે. હવે મારે સૂલો પકડવાનો છે ને એને પથારી આમ જુઓ પથારી કરી નાખી શું જો કોઈ જવું છે એ જગાડું કયો કેટલા 3 વાગે જગાડું વાંધો ના તો હું સુઈ જાઉં. જો સાજીદ આરામ કરે છે એને હું ના પાડું છું કે હવે રોજા નથી રહેવા કેમ કે આમાં ગરમી બહુ થાય પણ એ કે નહીં મારે રહેવા જ છે જ્યાં સુધી રહેવાય ને ત્યાં સુધી. અને મારે હવે સૂલો પકડવાનો છે. કાર્ય બટેકાનું શાક બનાવી નાખું જો અમારા આના હાથમાં ન હોય ને એવું આવી જાય. શું છે? ફેફસી. જો હું તેથી માર્કેટમાં ફેફસી લાવી હતી બટેકાનું શાક ખાઈ લે ને ભાખરી તો આપણે 2 હાટો ભાખરી બનાવી નાખ. આર્યન શીખવાડે છે સોફિયાને કે કેમ કરવાનું છે એને. અમારે સોફું છે ને ગામડે ભણતી પણ અત્યારે એની અધૂરી નિશાળ મૂકીને આવી છે પણ એને સોપડી પૂરી કરવાની છે. તો સોફુને આવડતું નથી ને તો આર્યન શીખવાડે છે. હવે આર્યનને આમ અડધું ફાફા થતા હોય એ શીખવાડે છે. પણ પહેલું ધોરણ ભણે છે મારા સોફુ બેનને. આર્યન બીજું ભણે એટલે આર્યનને આવેલું હોય કે નહીં તે આર્યનને શીખવાડે છે કે આનું આમ કર્યા આમ કર્યા આવું નથી કહેતા ગાંડો ડાયન શીખામણ લે એવું છે. જો મસ્ત મસ્ત બટેકાનું શાક બનાવી નાખ્યું છે ચાલવાળું શાક છે ને મીઠું બને મજા આવે. કાર્ય મજા આવે ને. અમારા સોફુ બેન તો જો અહીં હજી લખે જ છે એ જમીન આવી છે એટલે નકર તો એ બેસી જાય. એમ બટેકાનું શાક બહુ ભાવે સોફુ ફેવરેટ છે. કા સોફુ ફેવરેટ છે ને તારું? પોટલું વાળે છે અમારા આર્યન એવડો મોટો છે ને એમ પોટલું વાળતા નથી ખાવતું. અમારા તો ગાડી બંધ હવે છે ને સોફુમાં ભેગી લઈ લેવાની છે કા લેવું ને હવે હું કે બહાર તો કામે સાવન નથી સોફુ છે ને ઘરે આવીમાં ભેગી લઈ લેવું કા. આમે છોકરીઓ હોય ને એ જીવરીઓ હોય કામ કરવા લાગે તો બધું કામ કરવા લાગે. તો પોટલું વાળવા લેવું ગલેડી મત ગલેડી. હેલો ફેમિલી, તો આપણે જો થઈ ગયા છે અત્યારે કામે ઊભા ને આ મેડમ ને સારું ન લાગ્યું હું ઊભો છું ને એમાં. કેમ ખબર છે? મને કઈ દાવ રીંગણા લઈ આવે આમ કોઈ કરે હા કરે હો. ને અમને હારું ને જો શરબત બનાવવા મૂક્યો છે એ બનાવી નાખ્યો. હા મોરસ ગાળવાનું કામ આપ્યું છે. ચલો મીટર રીંગણા લેવા હાલો. તો જો ફેમિલી આપણે આવી ગયા છીએ રીંગણા લેવા. રીંગણા પણ આ છે ને ગોરખીના છે ને એટલે મોંઘા બહુ 120 કિલો. હાલો તો આપણે લઈ લીધા છે. જવો ફેમિલી સાજીદ કાક છે ને ગોરખી રીંગણા લઈ આવ્યા છે અને આજે સાજીદને છે ને આખા રીંગણાનું શાક બનાવવાનું છે કા. અલગ સ્ટાઇલમાં કાક બનાવવાના છે એવું કહેતા હતા કા. પહેલી વાર બનાવવાનું છે સારું બને તો બીજી વાર બનાવવાનું નકર નહીં બનાવવાનું ટ્રાય કરવાની. ટ્રાય મે ક્યાં હાર છે એક્સપેરિમેન્ટ. જો આવું કાક લાવ્યા છે મસાલા કાશ્મીરી મરચું ગરમ મસાલો અને આ શું કેવો આખો મસાલો અને
ગાંઠિયા મરચાં મકાઈ ને આ મસાલો આદુ છે, આદુ લીમડો. ધાણા પડ્યા છે. તો ફેમિલી સાજીતે આખા રીંગણાની તૈયારી બધી કરી નાખી છે. જો એને આવું બધું લઈ લીધું છે. આમાં શું છે સાહેબ? તલ છે, સિંગ છે, એ ખાંડી લીધી છે, તલ, સિંગદાણા, પછી ગાંઠિયા, આદુ, લસણ, મરચા, પછી કાંદા, લીમડો, ટમેટાની પ્યુરી. તો જો સાજીતે રીંગણા. હા ઈ રીંગણા છે. બાકી બધી સામગ્રી ક્યાં થઈ ગઈ છે? હવે રીંગણા ભરવાના નહીં, બાકી છે કાપવાના નહીં. તો જો ફેમિલી આવું બધું નાખીને કાંક સાજી પહેલી વાર અમારા ઘરે આવું શાક બને છે. રેગ્યુલર તો બનતું જ હોય કા સિંગદાણા નાખીને, પણ આ કેવા રીંગણા કહેવાય સાસુ? ગોરખી. જો સાજી છે ને ગોરખી રીંગણાને મસ્ત મસાલો રેડી કરીને ભરી લીધા છે. અને હવે એનું આ બધું છે ને વઘાર માટેની વસ્તુ છે, તો એ વઘાર મારશે કા. તે નિમક પૂરું થઈ ગયું હતું મારે, અત્યારે ચાલુમાં લેવા જવું પડ્યું કા સાસુ. અને સાસુ જો એ વઘાર મારી દીધો છે મસ્ત મસ્ત. વાવ સાજી મસ્ત સુગંધ આવે છે, મસ્ત સુગંધ આવે છે. કેવું બને કેને ખબર? મારે સુનેરાબેન કેમ આવ્યા છે? કામ નથી. અને અત્યારે કેટલા વાગ્યા છે ખબર? 10 વાગી ગયા છે. અને હવે આજે મારો પથ્થારો પડ્યો છે ને, મારી રૂમ છે રમણ ભમણ થઈ જાય. જો કામ હાલતું હોય ને ત્યારે આવી કાંઈક હોય મારી રૂમની દશા. તો અત્યારે 10 વાગી ગયા છે, એટલે કે આજે લાઈવ નહીં થાય મારે, કેમ કે 10 વાગ્યા છે. હું આ બધું કમ્પ્લીટ કરીશ કામ, અને ખાઈશું પીશું તો મોડું થઈ જાય. હવે આ બધું મારે કામ કરવાનું છે. રાવ ફેમિલી, મેં તો મારું શાક મૂકી દીધું. આનું એ હવે રોટલા કરવાનું કર્યું શરૂ. હે ને કેવી ભૂખ લાગી? ભૂખ તો લાગી છે. શાકની વાઈસ આવે છે ને તો વધુ આમ ભૂખ લાગતી આવે છે. એવું છે તો બને ને 3-4 રોજ હું છે ને ફેમિલી 2 બનાવું છું, આજ 3 બનાવું છું. 3 થઈ રહે કા? થઈ રહે ને? આ થઈ રહી ને પછી કઈ નક્કી ન કહેવાય. વાઈસ સારી આવે છે શાકની, એટલે એવું લાગે છે થોડું વધુ હાલ છે. જો ફેમિલી મસ્ત મસ્ત આખા રીંગણાનું શાક બનાવી નાખ્યું છે સાજુએ. કા સાજુ? સાજીતને આજે છે ને રીંગણાનું શાક ખાવાનું મન થયું હતું. એમાં છે ને મેં આ રીંગણા શાકના 3-4 વિડિયો મેં જોયા ભરેલા રીંગણા. તો કો હાંજે બસ. તો ફેમિલી જો સાજીતે છે ને વિડિયો જોયો હશે ને રીંગણાના શાકનો, તો કે મારે છે ને એવી રીતના બનાવવો છે એમ, મસાલા નાખીને. તો એણે છે ને શાક બનાવ્યું છે અને 1 નંબર શાક બન્યું છે. શીખ્યું છે અમે, મસ્ત બન્યું છે. મજા આવશે ખાવાની કા સાજુ? મજા આવશે ને? મજા આવે ને. એમાં પાછા તેમાં રોટલા બનાવ્યા, એમાં ઘી સોપડી દીધું. એમાંય પાછા જો ફેમિલી ઘી વાળા રોટલા. ઓ ભાઈ જામો પડી જાય નહીં. તો સાજીતે જો હવે ખાવાનું ચાલુ કરી દીધું છે. અને એને તો છે ને શાક ગમે એવું હોય પણ આ સા તો પેલા જોવે એને કા. સાદું તો પેલા. અને આર્યનભાઈને છે ને રીંગણાનું શાક નથી ભાવતું, બટેકાનું ઓપરનું પડ્યું છે. ખાવું હોય તો ખાશે, નકર સા ભાખરી તો છે કા આર્યન? કા હાલ છે ને? અને જો ફેમિલી એને નીંદર આવે, બોલો આખો દિવસ ખૂબ્યા નહીં અને અત્યારે એને નીંદર આવે. રેલભાઈના રીંગણા જોખાઈ ગયા છે. જો સૂઈ ગયો છે. એ ખાતો હતો ને ત્યારે જ એને નીંદર આવતી હતી. અને જો મેં હાડીની ઘડી તો મારી દીધી હતી, પણ બંડલ મારવાના બાકી હતા. તો સાજીદ જો બંડલ મારે છે. અને મારે હવે ઘરની રસોડાની લીપાપોતી અને આ ઠામડા ઉટકવાના છે. જો છે ને સીટું કટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે કા સાજુ? આ છે ને સવારનો ટોક કરવી છે કે સવારમાં જાગીને છે ને મશીન સીધું કરી દેવાય ચાલુ, ખોટી થાવું નહીં સીટું કાપવામાં કા. મારે કાપવા લાગવી જોઈએ ને. વિયોનું કામ કર્યો વિયોનું, એટલે એમ કહે છે વિડીયો એડિટ કરી નાખી એમ કહે છે. તો કાંઈ નહીં, હાલો ફેમિલી. જો અમે અત્યારે અમારી ઘડિયાળ તો જો ખરાબ થઈ ગઈ છે. જો ટાઈમ તો તમને નહીં બતાવે. કેટલા? 12:30 વાગી ગયા છે ફેમિલી. તો હવે થોડીક વાર સીટું કાપીએ તો સવારનો ટોક થઈ જાય. અને વિડીયો પણ આપણે હાલો એન્ડ કરી દેવી. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાજી તો જો આખા રીંગણાનું શાક બનાવ્યું હતું અલગ સ્ટાઇલમાં. તો કેવું લાગ્યું એ કોમેન્ટ કરી દેજો. હાલો બાય.